ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા રાજ્યના પોલીસ બેડામાં આખરે ધરખમ ફેરફાર થયા છે। 37 જેટલા આઈપીએસ અધિકારીઓની સાગમતે બદલી કરવામાં આવી છે। એક આઈપીએસને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે, પરંતુ આ જે બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે તેમાં કहीं ખુશી કहीं ગમ જેવો ઘાટ ઘડાયો છે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોય તેવું ચોક્કસ જોવા મળી રહ્યું છે। નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ। તો જે આઈપીએસ અધિકારીઓની બદલી થઈ છે અને તેમાં કયા કયા પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, ક્યાં કોને સારું પોસ્ટિંગ, કોને કદાચ કહી શકાય કે નબળું પોસ્ટિંગ મળ્યું છે, તે જ મુદ્દે વાત કરીશું। મારી સાથે જોડાયા છે મારા સહયોગી રિતેશ શાહ। રિતેશ, આ જે બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો, સૌથી સારું પોસ્ટિંગ કોને કહી શકાય અને સૌથી ખરાબ પોસ્ટિંગ કયા આઈપીએસ અધિકારીનું કહી શકાય? નરેન્દ્રસિંહ, હું તમને ખાસ જણાવી દઉં કે બે અધિકારી જે છે એમને સૌથી સારામાં સારું પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। એમાં એક છે વિશાલ કુમાર વાઘેલા, એમને ડીઆઈજીની પ્રમોશન મળ્યું અને પ્રમોશન મળતાની સાથે સૌથી પહેલી પોસ્ટ ગુજરાત રાજ્યની સૌથી મોટી એજન્સી માનવામાં આવે છે એસએમસીમાં એમને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે। એમના કરતાં ઘણા આઈપીએસ અધિકારીઓ સિનિયર છે, તેમ હોવા છતાં સરકારને કદાચ એમનામાં ઘણા સારા ગુણો દેખાયા હશે અને એમને નોન કરપ્ટેડનો પણ એમની પાછળ છાપ લાગેલી છે। એના કારણોસર કદાચ એમને એસએમસીમાં ડીઆઈજી બનાવીને સારું પોસ્ટિંગ આપ્યું છે। બીજી પોસ્ટિંગ છે રાઘવેન્દ્ર વત્સ। રાઘવેન્દ્ર વત્સ એ સુરતમાં હતા, તેમને અમદાવાદ રેન્જ આઈજીપી બનાવવામાં આવ્યા છે। અમદાવાદ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા જ્યારથી નિવૃત્ત થયા ત્યારથી લગભગ 6 મહિનાથી પણ વધારે સમય થયો, તેમ હોવા છતાં આ પોસ્ટ ભરવામાં આવતી નહોતી અને વિધિ ચૌધરીને ઇન્ચાર્જ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા હતા અમદાવાદ રેન્જના। અને ઘણા અધિકારી, તમને જણાવી દઉં કે 20 થી 25 જેટલા અધિકારીઓ આના માટે પ્રયત્નો કરતા હતા અને અલગ અલગ પોલિટિકલ કે એમના આઈપીએસ અધિકારીઓ એમના જે ગુરુ માનતા હોય તેમના માટે એમને પગથી એડી સુધીનું જોર કર્યું, પણ એ સક્સેસ ના થયા। અને રાઘવેન્દ્ર વત્સ એ પ્રામાણિક અધિકારીમાં આવે છે અને એના કારણે જ કદાચ સરકારે અમદાવાદ રેન્જ આઈજીપી તરીકે રાઘવેન્દ્ર વત્સને મૂક્યા છે। બિલકુલ, એટલે કે ઘણા બધા આઈપીએસ અધિકારીઓ એવા પણ હતા, આપણે જોયું છે રિતેશ, કે પોલિટિકલ પ્રેશર પણ કરતા હતા, જે 6 મહિનાથી વેઇટિંગ અને પોસ્ટિંગમાં હતા, એ તેઓ નેતાઓ પાસે જતા હતા અને પોસ્ટિંગ માટે ભલામણ પણ કરતા આપણે જોયેલા છે। આપણે વાત હતી સૌથી ખરાબ પોસ્ટિંગની। ખરાબ પોસ્ટિંગની જો હું તમને વાત કરું તો સૌથી પહેલી વાત શમશેરસિંહની થશે। શમશેરસિંહને કેન્દ્રના ડેપ્યુટેશનમાંથી આવ્યા, 50 દિવસથી ઉપર સમય ગયો, તેમ હોવા છતાં એમને પોસ્ટિંગ નહોતી આપવામાં આવી અને એના કારણે સરકારની છબી ક્યાંક ને ક્યાંક બગડતી હતી, જેથી સરકારને આની ગંભીર નોંધ લીધી અને ત્યારબાદ એમને પોસ્ટિંગ આપ્યું એ પણ હોમગાર્ડના ડીજી તરીકે આપ્યું। એટલે સરકાર એમને સારી પોસ્ટિંગ ના મળે એવું કદાચ ઈચ્છતી હતી, પણ આ જ શમશેરસિંહ એસીબીમાં જ્યારે એડિશનલ ડાયરેક્ટર હતા ત્યારે એમને ચેકપોસ્ટનું 300 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડ્યું હતું। જો બીજું તમને જણાવી દઉં કે સુરત બાજુ, વલસાડ બાજુ એક બુટલેગર હતો માઇકલ। એ માઇકલ જે તે વખતના અધિકારીઓના કંટ્રોલમાં હતો, સરકારના કંટ્રોલમાં પણ નહોતો જે તે વખતે, પરંતુ એ વખતે ડેમેજ કંટ્રોલ કરીને સરકારે શમશેરસિંહને આઈજીપી બનાવ્યા અને નિર્લિપ્ત રાયને તેના ડીએસપી બનાવ્યા હતા અને તેમને છેક ઇન્કમ ટેક્સ, ઈડી અને એ બધી એ કરીને માઇકલને કાયદાના સકંજામાં કસી લીધો હતો અને માઇકલે હાર માની લીધી હતી। આ એ જ શમશેરસિંહ છે અને શમશેરસિંહે આવા ઘણા પણ કાર્યો કર્યા છે, પણ સરકારને કદાચ એ કાર્યો નહીં દેખાતા, કદાચ એની કદર ના થઈ એવું માની શકાય। રિતેશ, તરુણ દુગ્ગલનો પણ આવું જ કહી શકાય, કારણ કે જે પોસ્ટિંગ તેમને મળવું જોઈએ તે નથી મળ્યું એવું માની શકાય? હા, તરુણ દુગ્ગલ એ ખૂબ જ સારા અને પ્રામાણિક અધિકારી છે। એમને અમદાવાદ ઝોન 7માં ડીસીપી તરીકે ફરજ બજાવી હતી। એ વખતે એમને ઘણા બધા સારા કામ કર્યા હતા, ઘણા બધા ડિટેક્શન પણ કર્યા હતા, એ અહીંના પોલીસ અધિકારીઓને પણ ખબર છે। અને ત્યારબાદ એમને મહેસાણા મૂકવામાં આવ્યા હતા અને મહેસાણા મૂક્યા પછી 6 મહિના સુધી એમને પોસ્ટિંગ આપવામાં ના આવ્યું। એટલે ખરેખર એમની જોડે બહુ જ અન્યાય થયો એવું આઈપીએસ અધિકારીઓમાં જ ચર્ચા છે। હા, હું નથી કહેતો, પણ આઈપીએસ અધિકારીઓમાં જ ચર્ચા છે અને અત્યારે એમને એ બનાયા અમદાવાદ એડમિન ડિપાર્ટમેન્ટમાં એડિશનલ સીપી તરીકે એમને લેવામાં આવ્યા, પણ એડમિન એટલે એકદમ મહત્વનું ડિપાર્ટમેન્ટ માનવામાં નથી આવતું અને સજાના ભાગરૂપે ક્યાંક બદલી કરી હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે।
ચોક્કસ ઘણા અધિકારીઓમાં ક્યાંક ખુશી છે, ક્યાંક ગમ જેવી પરિસ્થિતિ છે, કારણ કે જે ઈચ્છતા હતા તેવું પોસ્ટિંગ નથી થયું. છેલ્લા 6 મહિનાથી એવા આઈપીએસ અધિકારીઓ ઘણા બધા હતા કે જેઓ રાહ જોઈ રહ્યા હતા. અને રીતેશ, આ જે 6 મહિનાના જે વેઇટિંગ વાળા હતા એમાંથી કોને સારું પદ મળ્યું કહી શકાય, કોને સારો પોસ્ટિંગ મળ્યું કહી શકાય? 6 મહિનાથી જે વેઇટિંગમાં હતા બાપુ, હા. એ અધિકારીઓને હાલ પૂરતું લોલીપોપ આપી દેવામાં આવી છે. એ લોકોને પણ કોઈ સારી પોસ્ટિંગ આપવામાં નથી આવી. એક માત્ર ચૈતન્ય માંડલિક છે કે જેમને સુરત ક્રાઇમ અને ટ્રાફિકનો હવાલો આપવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જ ડીજીપીએ આ 6 અધિકારીઓને ચાર્જ ઉપર અલગ અલગ જગ્યાએ નિમણૂક કરી હતી. એટલે સરકાર અને આઈપીએસઓમાં ક્યાંય તાલમેલ ના એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે જો તાલમેલ હોત તો અઠવાડિયે પહેલા ડીજીપીએ બધાને બનાવ્યા, 6 અધિકારીઓને ઇન્ચાર્જ અધિકારી તરીકે બનાયા. અને એ વખતે એમની પાસે કાર પણ નહોતી આપવામાં આવી સરકારી, પગાર પણ નહોતો આપવામાં આવ્યો. અને એમની સત્તાઓ કાપી લે એમ કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત, બિલકુલ સાચી વાત છે, પહેલી વખત આવું હશે ગુજરાતના ઇતિહાસમાં કે અધિકારીઓ 6 મહિનાથી આઈપીએસ અધિકારીઓ ઘરે બેઠા હોય, પગાર ન મળે, કાર ન મળે, ઓફિસ ન મળે, અને તેઓ આજીજી કરતા રહે સરકારને કે ભાઈ અમને પોસ્ટિંગ આપો. આવી પરિસ્થિતિ કદાચ ઇતિહાસ અગાઉ ક્યારે નથી થઈ. ના, હું લગભગ 22-23 વર્ષથી જર્નાલિસ્ટ છું. મેં જોયું છે, પણ 23 વર્ષના સમયગાળામાં મેં ક્યારેય આવું ગુજરાતમાં નથી જોયું. એટલે ગુજરાતમાં ઘણી વખત આઈપીએસઓ બોલતા જ હોય છે કે અમારી જોડે અન્યાય થાય છે, અમને પ્રમોશન નથી મળતા, બદલી જલ્દી નથી થતી. એવા ઘણા અધિકારી છે. સરકારની ગુડ બુકમાં જો એક માનવામાં આવે તો મકરંદ ચૌહાણ છે. મકરંદ ચૌહાણને ન તો પ્રમોશન આપવામાં આવ્યું કે ન તો એમને સારી પોસ્ટિંગ આપવામાં આવી. એમને ઘણી વખત બધી સરકારમાં રજૂઆત કરી હતી અને એમને કીધું કે મારી તમે ક્રોસ ઇન્ક્વાયરી બી કરી લો. સરકારને એમને અલગ વખત અલગ જગ્યાએ એ પણ કર્યું હતું. પણ તેમ હોવા છતાં એમને હાલ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું, પણ એ બી લો એન્ડ ઓર્ડરમાં આપવામાં આવ્યું. એટલે આવા ઘણા અધિકારીઓ છે જે લોકો કઈ ખુશી કઈ ગમ જેવા માહોલમાં છે. પણ ડિસિપ્લિન ડિપાર્ટમેન્ટ છે આ, એટલે ડિસિપ્લિનના કારણે કોઈ અધિકારીઓ સરકારની સામે નથી આવતું. અને સરકાર તો સરકાર જ હોય છે, એટલે સરકારની સત્તાની સામે શાણપણ ખોટું છે, આઈપીએસ અધિકારીઓ પણ માને છે. બિલકુલ, સત્તા આગળ શાણપણ નકામું, સાચી વાત છે. પરંતુ એક સવાલ થાય છે કે નિર્લિપ્ત રાય જેવા અધિકારીને જે રાજકોટ રેન્જ આઈજી બનાવવામાં આવ્યા, એને કઈ રીતે જોવાય? હા, નિર્લિપ્ત રાય જે છે એ સરકારની ગુડ બુકમાં તો છે જ, પરંતુ એ ટોટલ પારદર્શી અને ઈમાનદાર અધિકારી છે. કારણ કે એસએમસીમાં પણ એમની છાપ એવી આવીને ઉભરી હતી, અગાઉ પણ જ્યાં હતા ત્યાં એવી છાપ ઉભરી હતી. તો એના કારણે કે પછી જે ચૂંટણીઓ આવી રહી છે તેને અનુલક્ષીને પણ મૂક્યા હોય એવું માની શકાય? ના, છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ જ કથળી ગઈ હતી. અને છાસવારે લોકો રોડ ઉપર છુરાબાજીને ટોળા કરીને લોકોને મારવાના આવા ઇન્સિડન્ટ બહુ જ બનતા હતા. એટલા માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે નિર્લિપ્ત રાયને ખાસ ત્યાં મૂકવામાં આવ્યા છે. એસએમસીમાં 4 વર્ષથી હતા અને 4 વર્ષમાં એમને આખું ગુજરાત અને બુટલેગરોની આખી લાઈન છે, લાઈન બંધ કરી દીધી હતી. આ ઉપરાંત જગદીશ પટેલ બિટકોઇનમાં જ્યારે પકડાયા હતા, અમરેલી ડીએસપી હતા ત્યારે પણ નિર્લિપ્ત રાયને ત્યાં મૂકવામાં આવ્યા હતા અમરેલી ડીએસપી તરીકે. અને બધા ગુનેગારો હિજરત કરી લીધી એના કારણે. અને જ્યારે એ એમની બદલી થઈ ત્યારે ત્યાંના ઘણા લોકોએ સરકારમાં રજૂઆત કરી કે ભાઈ નિર્લિપ્ત રાય જેવા અધિકારી અમારે જોઈએ છે, અને એવા અધિકારી હશે તો જ લોકો શાંતિથી જીવી શકશે, એવું લોકોએ સરકારને રજૂઆત કરી હતી. નિર્લિપ્ત રાય અગાઉ પણ ઘણી બધી જે છે અમદાવાદ જિલ્લામાં પણ કેટલાક ગુનેગારો ફૂલ્યા ફાલ્યા હતા, એમની પણ એમને બોલતી બંધ કરી દીધી હતી. એટલે નિર્લિપ્ત રાય અને એસએમસીમાં આવ્યા બાદ પણ એમને ખૂબ જ સારી કામગીરી કરી. હું એમનો કોઈ હિતેચ્છુ નથી, પણ જે ખરેખર જે દેખાય છે ઓન પેપર જે કાર્યવાહી છે એ બધા બુટલેગરોના કેટલો બધો દારૂ પકડ્યો, કેટલા ગુનેગારો વિદેશમાંથી જે ગુનેગારો આપણે લાવી નહોતા શકતા એ ગુનેગારો લાયા, બુકીઓને એમને શાન ઠેકાણે કરી દીધી. આંગળીયા પેઢીવાળા હતા તો આંગળીયા પેઢીમાં બી જે 2 નંબરના ધંધા ચાલતા હતા એ આંગળીયા પેઢીવાળાના ત્યાં પણ જો રેડ પડાયો તો નિર્લિપ્ત રાય. એટલે કે એસએમસીમાં એમણે ખૂબ જ સારી નોંધપાત્ર કામગીરી કરી શકાય. હવે એસએમસીમાં લગભગ એમના સ્થાને ગગનદીપ ગંભીરને મૂકવામાં આવ્યા છે. તે જે નિર્લિપ્ત રાય જેવી કામગીરી કરી શકશે કે નહીં તે કદાચ આપણે જોવું રહેશે. હા, સાચી વાત છે. પણ હું તમને જણાવી દઉં નરેન્દ્રસિંહ કે નિર્લિપ્ત રાય ગયા પછી વિશાલ કુમાર વાઘેલા આવ્યા. એ પણ બહુ તટસ્થ અધિકારી છે. અને હાલના સ્ટેટ મોનિટરિંગ સેલના ડીએસપી મયુરસિંહ ચાવડા આમને પણ સારું બને છે વિશાલ વાઘેલાને. એટલે બેની કદાચ જય વીરુની જોડી જામે તો એમાં કઈ નવાઈ નથી. અને આ બેના ઉપર મોનિટરિંગ કરવા માટે ગગનદીપ ગંભીરને રાખવામાં આવ્યા છે. એટલે કદાચ નિર્લિપ્ત રાય જાય પછી ઘણા ગુનેગારોમાં
કદાચ ખુશીનો માહોલ હશે એસએમસીમાં, પણ જો મયુરસિંહ ચાવડાની વાત કરીએ, વિશાલસિંહ વાઘેલાની વાત કરીએ અને ગગનદીપ ગંભીર, કે આ ત્રણેય અધિકારી એવા છે કોઈનું ચલાવી લે એવા નથી. એટલે એ બુટલેગરો અને ગુનેગારો માટે હજુ તો શ્રાપ જ છે અને શ્રાપ જ રહેશે. અમદાવાદ શહેરની વાત કરીએ, એમાં પણ ઘણા બધા જે અધિકારીને મૂકવામાં આવ્યા છે. વિધિ ચૌધરીની જગ્યાએ આરટી સુસરાને મૂકવામાં આવ્યા છે. એ ઓવરઓલ જોવા જઈએ તો એ પણ લગભગ આરટી સુસરા પણ છેલ્લા 6 મહિનાથી વેઇટિંગ અને પોસ્ટિંગમાં હતા. હા, રાજન સુસરા બી ઘણા સમયથી 6-7 મહિનાથી વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં હતા અને તેમને ઘણીવાર તેમને પોસ્ટિંગ અપાવ્યું જ નહોતું અને એમને બી બહુ પ્રયત્નો કર્યા હતા પણ એમાં સફળ રહ્યા નહોતા. અને જેન્યુન એમની રજૂઆત હતી કે ભાઈ અમારે નથી, અમને સેલરી મળતી નથી, ઓફિસ મળતી કે નથી સરકારી કાર મળતી, તો અમે ક્યાં જઈએ એમ. અને આવા એક અધિકારી નહીં, બધા જ, એકલા રાજન સુસરા સાહેબ માટે નથી કહેતો, પણ જેટલા બી 10 થી 12 અધિકારી હતા તે અધિકારીઓ ખરેખર ફ્રસ્ટ્રેટ થઈ ગયા હતા. આ વખતે એમને જે પોસ્ટિંગ આપવામાં આવી છે એ પણ આમ પનિશમેન્ટની પોસ્ટિંગ આપવામાં આવી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ટૂંકમાં અગાઉ જે બદલીઓ થતી હતી તેમાં કરતા આ બદલી કરવા ખાતર કર્યું એવું લાગે છે. હા, સરકાર, જે પ્રેશર હતું કે ભાઈ આટલા સમયથી બેસી રહ્યા છે 6 મહિનાથી, એટલે સરકાર કે ચાલો મૂકી દઈએ એમ, પણ ખરેખર જે જેન્યુઇન રીતે જે મૂકવા જોઈએ, અધિકારીની જે ક્ષમતાનો ઉપયોગ તેના જે તે વિભાગ પ્રમાણે થવો જોઈએ તેવો આમાં થયો છે એવું લાગે છે કે નહીં? આમાં ઘણી, એટલે કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ છે. કારણ કે ઘણા અધિકારીઓને, ઘણાને જેલમાં મૂકી દીધા, કેટલાને આઈબીમાં મૂકી દીધા. હા, આઈબીમાં મૂક્યા હશે સરકારે, એમાં બહુ અગત્યની વાત છે, અશોક કુમાર યાદવને મૂક્યા. એટલે એનું આઈબી પણ બહુ મજબૂત બનાવવા જઈ રહી છે સરકાર. કારણ કે આઈબીમાં જો મજબૂત હશે તો સરકારને ચૂંટણીમાં પણ ખૂબ મદદરૂપ થશે. હવે નજીકના સમયમાં ચૂંટણી આવી રહી છે એટલે સરકારે ચૂંટણીલક્ષી બદલીઓ કરી છે અને કેટલાય અધિકારીઓ તો જેલમાં મૂકી દીધેલા છે. એટલે જેલ છે, આઈબી છે, ટ્રાફિક છે, આ બધી પનિશમેન્ટ પોસ્ટ છે અને ઘણાને એકેડેમી મૂકી દેવામાં. એટલે સારા અધિકારીઓનો આપણે ઉપયોગ નથી કરી શકતા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિર્લિપ્ત રાયનું અપવાદ રૂપ છે કે ભાઈ નિર્લિપ્ત રાયને ત્યાં આગળ રાજકોટ રેન્જ મૂક્યા અને એમને ઘણા સમયથી ચર્ચા હતી જ કે એમને મૂકશે, એ પ્રમાણે સરકારે કર્યું. પણ બીજા બધા ઘણા અધિકારીઓ છે કે જે સારા અધિકારી હતા, એમનો સારી રીતે સરકાર ચાહે તો ઉપયોગ કરી શકત, પણ સરકારે એવું કર્યું નહીં. અને નજીકના સમયમાં કદાચ સરકાર મોટા પાયે બીજી પણ બદલીઓ 20 થી 25 અધિકારીઓની બદલી કરે એવી શક્યતાઓ છે. એનું કારણ એવું છે કે વડોદરા પોલીસ કમિશનર છે, પછી હમણાં જ આમને પ્રમોશન આપ્યું મકરંદ ચૌહાણ, એમને પણ કદાચ સરકાર કોઈ સારી જગ્યાએ લઈ જાય. આ ઉપરાંત સેક્ટર 1 નીરજ બળગુજર છે અમદાવાદ શહેરના. આ ઘણા બધા અધિકારીઓ છે કે એમની બદલી થાય. એસીબીમાં પણ કદાચ રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ ઝા, એમનું નામ પણ ચાલી રહ્યું છે. હવે મૂકશે કે નહીં એ તો સરકારનું એ છે, પણ અત્યારે હાલ આ બધા નામો ચાલી રહ્યા છે અને કદાચ એકાદ મહિનામાં સરકાર બીજી બધી 15 થી 20 પોસ્ટિંગ પર બદલીઓ કરે તો નવાય નહીં. સંદીપસિંહ છે, સંદીપસિંહને બી બદલવાની વાત ચાલી રહી છે, એ વડોદરા રેન્જ આઈજીપી છે, તેમને પણ. એટલે આવા ઘણા બધા અધિકારીઓ છે કે જેમની ટ્રાન્સફરની હજુ રાહ જોઈ રહ્યા છે. બિલકુલ, એટલે કે હજુ પણ બદલીનો ગંજીફો ચીપાવાનો છે, પરંતુ મહત્વની વાત એ છે કે આ જે 37 બદલીઓ થઈ છે, જે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે આઈપીએસ અધિકારીઓને, કોકને ખુશી થઈ છે, કોકને ખુશી નથી થઈ, કોકને કદાચ આંચકો પણ લાગ્યો છે કે આવી પોસ્ટિંગ મળી. પરંતુ આ સરકાર છે, સરકાર ધારે તે રીતે અધિકારીઓને બદલી કરી શકે છે. ચૂંટણીલક્ષી બદલીઓ પણ આને કહી શકાય, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ થવાની છે અને એટલા માટે ઓવરઓલ જોવા જઈએ તો સરકાર દ્વારા આ જે બદલીઓ કરવામાં આવી છે. પરંતુ પહેલી વખત એવું થયું છે કે આટલા સમયથી જે આઈપીએસ અધિકારીઓ વેઇટિંગમાં 6 મહિનાથી હતા તેમને પણ આ પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે, પરંતુ તેમને પણ કદાચ સંતોષ નથી આ પ્રકારના પોસ્ટિંગથી. તો આ જે સાગમટે બદલીઓ કરવામાં આવી છે તે વિશે તમારું શું માનવું છે તે જરૂર અમારા કમેન્ટ બોક્સમાં જણાવો અને લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરશો. નમસ્કાર.